જુઓ તમે જુઓ પવન જુઓ આમ અત્યારમાં આમ જો અને કઈક અત્યારે વિરાલી શોધી રહી છે શું અત્યારે માર પાસે 40 મને ખબર નથી બોલ કયા ચોલી હા विराली पर्पल पर्पल आपको कैसे भूले लो आपका पर्पल पर्पल है ना मस्त मजानी एक બેકલીટ પણ છે કે જે કૃષ્ણ ભગવાન હનુમાનજી રામ ભગવાન અને મહાદેવની આ ચારની બેકલીટ બનાવેલી છે લાઇટિંગ વાળી સવા બાર જેવું થયું એટલે હું વિરાલી ઉપર મૂવી જોતો મૂવી ફિનિશ કરું મેં કોઈ હલચલ નહીં મેં કોઈ ઉપર આવે નામ નથી લેતું વરસાદ જે ધબધબાટી શરૂ જ છે અને પવન એટલો બધો છે ને કે વાત જવા દો આખા ઝાડવા હાલે છે हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी भाई होप आप सब एकदम बढ़िया होंगे हम भी एकदम मस्त मजे में और अभी मॉर्निंग के बजे हुए हैं 8:09 और इसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत कर रहे हैं क्योंकि थोड़ी देर मैं तो फ्रेश हो गया था ऊपर भानिया भाई अभी रह नहीं रहे थे मम्मी शायद 5:30 या 6 बजे तक जगे हुए थे तो फिर वो रेस्ट कर रहे थे तो थोड़ी देर मैं वहाँ पर बैठा फिर फ्रेश होकर नीचे आया तो फिर भी अभी भी वो चिल्ला रहे तो मम्मी फिर से उठकर उसकी सेवा में लग गए ठीक है और बाहर का चलिए आप सभी को पहले अपडेट दे देते हैं एटमॉस्फेयर कैसा है देखिए बारिश वाला है यहाँ से खोलते अपनी ग्रिल देखिए वाह भाई वाह ठंडो ठंडो पवन चालू થઈ ગયો અત્યારમાં જો કે અત્યારમાં નથી ગઈકાલે સાંજે 7 વાગ્યા પછીનો ઠંડો પવન એવો ચાલુ થઈ ગયો છે બારીઓ બંધ રાખવી પડતી હતી એટલો ઠંડો હતો કે આપણે કદાચ છે ને તબિયત બગડવાનું થઈ જ શકે એટલો ઠંડો પવન હતો વિરાલી અત્યારમાં જો ડબ્બો ઓપન કરીને કંઈક કરી રહી છે શું કરે છે વેરી ગુડ મોર્નિંગ કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા આને કેમ સાફ સફાઈ કરવી પડે ખરાબ થઈ જાય ને પછી ન મજા આવે પોતું મારવાની અચ્છા એવું છે આ સર્કલ રૂ એ આખું પોતું ને ધોવું પડે ને ઓલા પોતું જેમ આ પોતું ધોવું પડે આને વોશ તો કરવું જ પડે ને આમાં આપણે આખું પોતું વોશ કરતા હોય તો આને તો પહેલા વોશ કરવું પડે એટલે કે ડોલ લિક્વિડ ધોઈ પછી બંકીને જે ક્યારનું હતું થોડું ભીનું મિલાઈ કોરું કરી નાખું એવું છે હું તો ઓકે જો જો આમ જો એ તો હવારના નો વચ ક્યારનો આવ ભાઈ નો હતો હું વાત કઈ ને બાસેલા કે મામી ભણ્યાનો બેનો હારે ટાઈમ ટેબલ છે 6 વાગે ગુડ મોર્નિંગ નું એમ ને હા હારે બે 6 વાગે જો અને અત્યારમાં એને બળ એટલા માટેથી પડતું છે મને ખ્યાલ છે કે ટોયલેટ કરતો હોય ને એટલા માટેથી એને બહુ બળ પડે ટોયલેટ બધે અને જરીક એવી પીપી આવી ગઈ ને એટલે શું છે થોડીક એવી એમને પીપી આવી એટલે લંગોટ બદલાઈ નાખવાનું સાથે સાથે ગોદડી બદલાઈ નાખવાની અને પાછું એક વસ્તુ એ સારું છે કે પડ્યો ન રહે કન્ટિન્યુ એને થઈ ગયો હોય ને છે પીપી તો એ શાંતિથી એમનું સૂતવા ન રહે બૂમા બૂમ કરે આપણને ખબર પડે ભાઈને કંઈક થયું છે હવે જગાડો મને એમ ઘણા બેબી એવા હોય ઘણા બેબી પડ્યા રે પણ આપણે તો જરીક ભીનું થયું નથી કે પગ બગડ્યો એટલે રાડે રાડ થાય પણ અત્યારમાં સવારમાં થયું નામ જ ન લે પછી તો અત્યારમાં સવારમાં થયું હું તો હજી આંખ ખોલી અને ઉઠીને તરત સીધો ત્યાં ગયો એટલે મમ્મી સુવા આવતા તો મેં થોડી વાર રમાડ્યો જાગું કે હજુ કે હમણાં કે લંગોટ બદલી છે અને ખવડાવી દીધું હવે તું સુરાઈ દે મેં સારું ઘોડિયામાં નાખો ને 2 મિનિટ ખાલી હિંચકાવ્યો તો પાછું ચાલુ કર્યું બહાર લઈને જોયું તો પાછું દીધું ઠંડુ છે વાતાવરણ એટલે તો આખો દિવસ બહુ રાત નદી કેવડાવશે બહુ કેવડાવશે એવું છે તો શું છે નાસ્તો કરી લીધો કે હજુ બાકી છે તો જો ક્લીન કટ છે કઈ છે જ નહીં આજ તો પણ ન્યા નથી તારે નાસ્તો બાકી છે કે નહીં એમ તો નાસ્તો કઈ બનાવ્યો કે નહીં કારણ કે શું છે અત્યારમાં ખાખરા છે ફાફડી છે એટલે પછી ખબર હોય ને કે એ વસ્તુ ખાતા હોય આપણે મોર્નિંગમાં એટલે નાસ્તો મેં કરી લીધો કેટલા ખબર 7:30 વાગે કર્યો શું વાત છે બધાની પહેલા ઓ એ તમે જોયું 8:30 થઈ ગયા બધાની વેલા ઉઠતા હોય આખું ઘરનું કામ બધું ફિનિશ થઈ ગયું છે અમાર મુખવાસ એકવાર બેહવાનો છે મેથી ઓહો મેથી દાણાનો મુખવાસ છે ટિફિન ગોળા ઓકે દૂધ છાશ આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અમાર મુખવાસ એકવાર બેહવું છે ખાલી ઓકે પણ મુખવાસ બનાવવાનો છે મેથી દાણાનો અને મેથીનો મુખવાસ બનાવવાનો એટલે વિરાલીને ખબર છે કેવું કામ છે મેથીનો મુખવાસનું રિયલી એટલે રિયલી બધા મુખવાસ કરતા થોડું ટફ કામ આમનું છે કા વધારે ટફ કામ એટલે બહુ વાર લાગે છે એક ફીટ 1 કલાક થાય એક ઘાણો એક બાઉલ ખાલી શેકીને 1 કલાક થાય ઓહો કહેવાય કે મેથીનો જ મુખવાસ છે એમાં બીજું કઈ આવતું નથી પણ જે છે ને ઈ જ છે એની પ્રોસેસ જ છે એમને જે શેકવાની પ્રોસેસ છે ને એ છે અને સાથે સાથે એક કમેન્ટ્સ આવી હતી કે ભાઈ બેબીને નવરાવા મળતી દીદી આવે છે કે નથી આવતા તો હા આવે છે દીદી અમને પાછું એ અમે બહાર ગોતતા હતા કે ભાઈ અબ્રામા ગામ ઉમરા ગામ અથવા તો સાયણ ગામની અંદર મળી જાય તો એ દીદી અમને અહીંયા ક્યાં મળી ગયા અમારી સોસાયટીની સામેની શેરીમાં જ મળી ગયા તો એ સારામાં સારું થયું કે ભાઈ આપણે વધારે હા બેબીને મસાજ કરે પછી નાવડાવે ને બાંધીને હુડાઈ દે કાલ તો એવું સીન થઈ ગયો ને દીદી બાંધીને ગયા 5 મિનિટ પીપી કર્યું ભાઈ તો મોજમાં આવી ગયા છૂટી ગયું પછી આપણે બાંધે આવડે નહીં
તાર દીદી ક્યાં આવે ને કે તું કહું છે ને શીખી લઈ બાંધ શીખવાડી લઈ. દઈશ હા. કે. તો પછી નેક્સ્ટ ટાઈમ કે આપણે થયું હોય ને કે તો પછી આપણે સીધું બાંધી જ દેવાય પાછું એ કે 2 કલાક બાંધેલું હોય ને કે તો નિરાતે સૂતું રહી કે એમ તમે શીખી લેશું અમે તો બાંધતા. ઓકે શ્યોર. ચલો તો અમે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ, પછી મમ્મી હમણાં ફ્રી થઈ જાય ને પછી આપણે એને કન્ટિન્યુ મળી. અને એમની સાથે સાથે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. અને એઝ સુન એઝ પોસિબલ આપણા 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ કે આપણે ઘણા ટાઈમ પહેલાથી હું તમને કહેતો આવું છું કે જે 50,000 વાળો વિડીયો છે, જો એ હજુ તમારે મોકલવાનો બાકી હોય તો સાથે સાથે એ પણ મોકલી આપજો કે જેથી 50K સેલિબ્રેશનનો જ્યારે પણ આપણો બ્લોગ્સ આવશે ત્યારે તમારો એ વિડીયો આપણે એમની અંદર એડ કરીશું. અને હા, મેગ્નેટ્સ છે, પછી આપણે વુમન ક્લચ છે, અને સાથે સાથે ફોટો ફ્રેમ છે, વોલ આર્ટ ફોટો ફ્રેમ. તો એ બધી જ તમે આ બ્લોગ જોઈ રહ્યા છો ને તેની નીચે તમને પ્રોડક્ટ દેખાશે, તો ત્યાંથી તમે બધું જ આપણે વેબસાઇટ પર જઈ અને વિઝિટ કરી શકો છો. ઓલરેડી ત્યાં એડ કરી દીધું છે. અને મસ્ત મજાની એક બેકલિટ પણ છે કે જે કૃષ્ણ ભગવાન, હનુમાનજી, રામ ભગવાન અને મહાદેવની આ 4ની બેકલિટ બનાવેલી છે, લાઇટિંગ વાળી, 3D પ્લગ વાળી. તો એ પણ આપણી પ્રોડક્ટ ત્યાં એડ થઈ ગઈ છે. તો જેમને પણ ઓર્ડર હોય ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. જુઓ તમે જુઓ પવન જુઓ આમ અત્યારમાં આમ જો ફળફળાટી બોલી રહ્યો છે ને. સવારનો એક ધારો કન્ટિન્યુ આવો પવન છે. દરવાજા બંધ રાખવા પડ્યા છે કારણ કે મેઇન બીક તો અમને ભાણિયાભાઈની છે કે ભાણિયાભાઈને જો એ પવન ના લાગે, પવન લાગી જાય ખોટી ખોટી એમની તબિયત ખરાબ થાય એવું ના થાય ને મળે. એટલે દરવાજા બંધ રાખીને એમને સૂર આવ્યા છે અત્યારે. કાં જાગુબેન? દરવાજા બંધ કરીને સુઈ રહ્યા છે. તો પવન જ પણ જો ને એક ધારો એટલો ફળફળાટી આવે છે જોર જોરથી. આપણે કદાચ 12-2.5 કલાક રાહ હોય ને તો તબિયત ખરાબ થઈ જાય આપણી પણ. અને જો અહીંયા જો મસ્ત મજાની અત્યારે કોબી સમારાઈ રહી છે. શું બનાવો છો વિમલાબેન? કોબી સુધારું છે હવે જે બનાવવું હોય. એટલે કોબીનું કાંઈક તો બનતું હોય છે ને? કોબીનું તો મંચુરિયન બને. મંચુરિયમના ભજીયા બને કે નહીં વિરાલી? ઓલા મંચુરિયમના ભજીયા હું કોબીના ભજીયા એને કહેવાય મંચુરિયમ. હે ને? તો શાનું શાક બનાવવાનું તો? હવે જો કોબીનું બનાવવાનું છે. કોબીનું ને કા ચોળીનું? ચોળી છે, ચોળીનો કાલે વાળો છે. કાલે વાળો છે. ઓકે ભાઈ જો. અને સાથે મેથી દાણા મુકવાસ અત્યારે બની રહ્યો છે. કમ્પ્લીટ ડન થઈ ગયો કે વિરાલી બાકી છે હજુ થોડો? કે છેલ્લો ગાણવો? છેલ્લો ગાણવો છે ને? તમે પોણા મૂકીને ગયા તા મને નીચે. હા. શેકું છે. ત્યારની શેકું છું. પૂરું થાય તો સારું. હવે છેલ્લો ગાણવો છે, હમણાં ફિનિશ થઈ જશે. પવન બહુ જો બહાર જોયો અત્યારે અરે બહુ ઠંડો પવન છે. તો વાવાઝોડું અમરેલી હતું ને અહીંયા એવું નથી ને. અરે કાલે જોયું નહીં દર્શકભાઈના બ્લોગમાં? રાતે કેટલું વાવાઝોડું, પવન, વરસાદ એટલું બધું જોર જોરથી આવતું હતું. રાતે એટલું વાવાઝોડું હતું ને રાતે એમને લગભગ સમથિંગ 9 વાગે કે 8 વાગે સાઈડનો બ્લોગ અપલોડ કર્યો હતો. ખૂબ એટલે ખૂબ વરસાદ છે, વાવાઝોડું, પવન બધું જ એટલું છે. એટલે મને લાગે છે ખેલાઈ જાવ. કાલે તો હેરાન થતા ત્યાં આજે પણ થવાના છે. કાંઈ ખેલી હેરાન નથી બધા નહીં? ન્યા છે ચલાલા. હા હા. આપણે બધાને રસ લેવા એટલે એવું નહીં ચલાના નહીં, જે જગ્યાએ શું છે કે બહાર પબ્લિકમાં રમતા હોય, પબ્લિકમાં ખુલ્લા મેદાનમાં રમતા હોય ને ત્યાં થોડોક પ્રોબ્લેમ થયો હોય કારણ કે નીચે ગારો બધું થઈ જાય. ઘોટણ લગીને પાણી સોસાયટીમાં દે તો ચલાલા. ઓહો હો. આપણે તો બધા ખેલે રમતા હતા બાર કગ લગીને. રમતા હતા ને? તો વાંધો નહીં, સરસ. લ્યો કાલ રાતે થયું એવું બરાબર છે. જાગુને લગભગ 8:30-9 જેવું થયું છે. એ ભાણિયાભાઈ બે જાગુ સુતી હતી ને ભાણિયાભાઈને સુરાઈ દીધા. હવે 12:15 જેવું થયું એટલે હું વિરાલી ઉપર મૂવી જોતો મૂવી ફિનિશ કર્યું. મેં કોઈ હલચલ નહીં, મેં કોઈ ઉપર આવવાનું નામ નથી લેતું. આ બે ઉઈ ગયા કે હું નીચે આવે ને જાગુ કે હવે ઉપર જવાની તૈયારી છે કે હવે ઉઠાડો. કા જાગુ? પછી ઉઠાડવો પડે ને. તો ઉઠાડવો પડે ને. પછી રૂવે ને એવું. હા. અને એમની સાથે સાથે મારે એક જસ્ટ વાત કરવી છે કે જે કોઈ પણ લોકો આપણી પાસેથી કોઈ પણ આઇટમ્સ ઓર્ડર કરે છે, ફિંડલા જ્યુસ હોય, મુખવાસ હોય કે સ્વીટ્સ હોય અથવા તો ફ્રીજ મેગ્નેટ છે કે કોઈ પણ આઇટમ્સ હોય, જે કંઈ પણ આઇટમ્સનો તમે ઓર્ડર કરો છો અને જ્યારે ઓર્ડર અહીંયાથી ડિસ્પેચ થાય છે ને તે દિવસે આપણે મેસેજ આવે છે અમારા તરફથી કે આજે તમારો ઓર્ડર ડિસ્પેચ થઈ ગયો છે, 1 થી 2 દિવસમાં અથવા 2 થી 3 દિવસમાં તમને રિસીવ થઈ જશે. ઠીક છે? હવે જ્યારે પણ તમને રિસીવ નથી થતો તો એકવાર તમે પણ નોટ ડાઉન કરો કે મેં કોઈ આઇટમ્સ ઓર્ડર કરેલી છે, મને 2 થી 3 દિવસની અંદર 2 થી 3 દિવસમાં મેસેજ આવી ગયો છે તો કદાચ મને મળી જવી જોઈએ. જો તમને નથી મળતી તો તમે અમને કોલ કરો, મેસેજ કરો અને જણાવો કે આઇટમ્સ અમને રિસીવ નથી થઈ. કારણ કે શું છે, 1-2 વખત એવી ઇસ્યુ થઈ ગઈ છે ને ગઈકાલે પણ એક એવી ઇસ્યુ થઈ કે જે 11 તારીખે ઓર્ડર કરેલી હતી, 11 તારીખે ડિસ્પેચ કર્યું હતું અને આજે થવા આવી છે 29 તારીખ. તો 28 તારીખના કસ્ટમર અમને જણાવી રહ્યા છે કે અમને હજુ અમારી આઇટમ્સ મળી નથી.
આઇટમ્સ એમને બાજુમાં જ આપી દીધેલી હતી એમના પડોશીને, પણ એમને પણ ખ્યાલ નહીં હતો અને આટલા દિવસ થયા તો એમને પણ આઈડિયા નહીં હતો કે મેં કોઈ આઈટમ ઓર્ડર કરી છે, મને રિસીવ થઈ ગઈ કે નથી, ચેકિંગ કર્યું કે કાંઈ પણ નહીં. જસ્ટ તમને એક ઇન્ફોર્મ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે ઓર્ડર કરો ત્યારે ખાસ તમે ચકાસી લો કે 2 થી 3 દિવસમાં નથી આવતી તો ડાયરેક્ટલી એમને કોલ કરો અથવા મેસેજ કરો કે જેથી તમને અપડેટ આપી શકીએ કે કુરિયર કઈ જગ્યાએ અટવાયેલું છે, કેટલા દિવસમાં તમને મળી શકે છે. અને બપોરનું હવે શું મમ્મી બીજું મેનુ છે કંઈ? મરચા તો અત્યારે સુધરે તો રાયતા બનતા લાગે છે કે મેથિયા મેથિયા ને? વાહ ભાઈ વાહ, સરસ. બનાવવાના છે. મેથિયા બનાવવાના છે એમ ને? ઓકે ઓકે ભાઈ, વેરી ગુડ. તો મેથિયા મરચા બને છે? આપણી ઘરે મરચા નો કોઈ બને? નો બને, મરચા તો અંતરમાં વાલા છે બધાને, પહેલા જોઈએ મરચા, એટલે મરચા જોઈએ જ એમ. દીદી કહે ને કે હું તો તીખું ખાતી કે અત્યારે ન ખાય, હા. ત્યારે ખાતી ને કે મને મોડું લાગે ને તો મરચી પપ્પાને તે મરચી ખાવ છે કે તે મને અંદર ને તીખું ખાવ. ઓહો, પણ હું ઘણા ટાઈમથી વિરાલી એક નોટિસ કર્યું, હું મરચા બહુ ઓછા ખાતો, મેથિયા હોય ને તો ખાતો બરોબર, પણ હવે તો તીખું હોય તો તીખું મારથી ખવાઈ જાય છે, તીખા મોળા બધાય હે, આવ એટલે ખવાઈ જાય. તો ડેઈલી હવે ખવાઈ જાય છે મારાથી, તીખું પણ ખવાઈ જાય છે. ફ્રેન્ડ તો વાગે છે 12:30 અને અમારું જે બપોરનું મેનુ હતું ને ચેન્જ થયું વારે. કારણ કે દીદી કે હું રોજ કે ઓળો ને ભાજીને ખાઉં છું કે તો મને કે મન જ નકરા પૌવા ખાવાનું, એમાં કેપ્સિકમ ને ગાજરનું નાખી મસ્ત મજાના. તો અમે પણ નક્કી કર્યું કે દીદી ખાઈએ તો આપણે જોડે આપણે ખાવે તો આપણે પણ પ્લાન કરીએ. કારણ કે બપોરનું બેટર બહુ, રાતનું બેટર પડ્યું છે બહુ બધું, ભજીયાનું આખું ડોયેલું આખું બાઉલ પડ્યું છે. આપણે બાને પૂછ્યું, બાકી વાંધો નહીં કે તમે બધાને ખબર જ છે કે બાને અમારે જેમ પોચું આપો ને બાને વધારે ભાવે, કારણ કે બાકી રોટલી કે શાક બધું ચવાય નહીં, તો ભજીયા પોચા હોય, પૌવા પણ પોચા જવાય, એટલે બાકી મારે તો બહુ ચાલશે. અને એમાં તો પછી આમલીની ચટણી પડી છે, તમને ખબર જ છે કે બાય રાતે બહુ ખાધી હતી, બાને આમલી ચટણી હતી જાય, પણ લીંબુ ન હોય તો પપ્પાએ જેમ રાતે કીધું તો એવી રીતના, એટલે તો નક્કી કર્યું છે પૌવા અને મસ્ત મજાના ભજીયા, હે ને મમ્મી? બટેકા પૌવા ભજીયા ના પ્લાન ફરે ને હા, ચવાણું છે ને મમરાઈ છે ને આમલીની ચટણી છે ને જેને જે ખાવું હોય એ. કારણ કે બહાર એટલો મસ્ત વરસાદ આવે છે ને તો બધું ખાવાનું મન થાય ખરા. હા, પણ રિયલી મેં જ મમ્મીને કીધું, મમ્મી મેં આપણે પૌવા કરી નાખ્યા, મેં શાક રોટલી ખાવાનું મન નથી થતું, મેં સવારે બધા લેટ નાસ્તો કર્યો હોય, મમ્મી કે તમને ભૂખ નથી લાગી એટલી બધી. જો તમે વરસાદ જે ધબધબાટી શરૂ જ છે, અને પવન એટલો બધો છે ને કે વાત જવા દો, જો આખા ઝાડવા લે છે, જેમ કેમ અમરેલી ને ચલાલા વાવાઝોડા એવું એ ટાઈપનું જાય છે. ફૂલ ઠંડો પવન છે. જો બધું બંધ રાખ્યું તો અત્યારે મમ્મી જસ્ટ ખોલ્યું છે કે ભાણિયા થોડાક લંગટ બંગટ સુકાય છે પવન એટલા માટે. અને એક વાત અમારે બહુ એટલે બહુ સારી છે અમારે કે આકાશને ગમે ત્યાં તમે ગમે આપણું જમવાનું, એવું નથી કે નહીં મારે સાગર તો જોશે નહીં મમ્મી, આકાશને ગમે આપો ને હાલી જાય. હા હા, એ બહુ એટલે બહુ સારું. નકર ઘણા જેન્ટ્સને એવું હોય ફિક્સ જ હોય, ગમે તેમ બનાવો એટલે શાક રોટલી જોઈ. હા, પપ્પાને એવું ક્યાંક એને ભૂખ લાગી હોય તો એમ કે, બાકી પપ્પાને ગમે એ વસ્તુ બનાવી લે ખાઈ લે. અમરેલી એમ છે, ગમે બનાવ્યો એટલે બધાને ચાલી જાય. પણ ઘણાને મેં કાને સાંભળેલું છે, ઘણા લેડીઝમાં વાત ચર્ચા થતી હોય કે અમારા હસબન્ડને તો કે શાક રોટલી તો જોઈ જાય ને બધું તો હાલે જ નહીં કે એમ. એટલે મને બહુ એટલે બહુ ગમ્યું કે ભાઈ અમારા આકાશને એવું કાંઈ બીજા જે આપો ને. હા, મને ન થાય તો એનું તો ઊભું આપણે તો એમ થાય નવીન કે બનાવવું નથી એવું થઈ જાય. હા, બનાવવાનું મન થાય એટલે એ બહુ એટલે બહુ સારું છે કે એમાં આકાશ જે હોય એ ચાલી જાય. એટલે આજ બપોરનો મસ્ત મજાનો પ્લાન છે, ગરમા ગરમ બટેકા પૌવા અને સાથે ભજીયા મેથિયા મસ્તના. તો જો મસ્ત બધું વેજીટેબલ ચડી રહ્યું છે, કેપ્સિકમ છે, બટેકું છે અને ટમેટું છે અને લાલ મરચું પણ નાખ્યું હતું અને ટમેટા નાખું પણ છેલ્લે જ નાખું. જોઈએ સાઈડમાં ટમેટા પણ છે. જો ભાણિયાભાઈ એ કરી રહ્યા છે. હજી પપ્પા હજી બિચારા મમ્મી ઉપર જઈને નીચે આવ્યા અને કપડાં સંકેલવા બેઠા, એટલી જ વાર થઈ. મમ્મી કેવું ચેક કરીએ હોય કે હે? હા, મમ્મી કે ઘણી વાર એવું થયું છે કે ભાઈ છે ને પીપી કરી રહ્યા હોય ને તો સુતા રહે છે, બહુ ઊંઘમાં હોય ને, રાત્રે ઉજાગર હોય ને, અમારે જેમ કેમ ગરબા જોવા ગયા હોય જેમ ઉજાગર હોય તો 1 થી 2 વાર એવું થયું. એટલે મમ્મી કેવું ચેક કરી ના હોય કે, અને પછી જો પછી નીચે મમ્મી કેવું ચેક કરી ના હોય કે પીપી નથી કરતા હાલશે નહીં કે નીચે એવા છે. મમ્મી કપડા સંકેલવા મેડમ એમ કે નાના સૂતો છે, પીપી પીપી કઈ થયું નથી કે હું કપડા સંકેલા કીધું રસોઈ બને ને ત્યાં સુધી મેં વાંધો નહીં ને ભાઈ નવા જેવો મામા છે એટલે સંભાળી લે છે. અને હે પીપી નથી થઈ ને, પીપી નથી થઈ ને, ક્યાંક રોવાઈ જાય છે એટલે વાંધો નહીં તો ચાલશે. યસ, બીજા ઊંઘ આવે રાત્રે, ઊંઘ સરખી થાય ને એટલે. હા, બપોરનું મેનુ ખબર શું છે? ચેન્જ થઈ ગયું બધું, ચેન્જ થઈ ગયું બધું. એ થોડુંક એવું બધું છે આમ હવે
ત્યાંથી લાગ ન પડતા કે મારા મોઢા ઉપર હશે પાછી ત્યાંથી જીબડી બહાર કાઢે છે, બોલો. ચાલો જોઈએ, એન્જોય કરીએ શું છે. હા. ગરમ ગરમ વસ્તુ હોય તો વધારે સારું. ગરમ ગરમ જ છે. વાતાવરણ શું કેવું છે? ઠંડુ છે. હા એટલે જ. મજા આવશે એમ. તમારા વખાણ કરું છું બધાને સામે હું શું? કે આકાશને બહુ એટલે બહુ સારું કે મેં તું એને ગમે એ બનાવ્યું હોય ને તો કોઈ શાક રોટલી એને માંગ્યા નથી મેં તું એમ હા, બધું ચાલે. કે એવું નહીં કે આ જોઈએ શાક રોટલી જોઈને જોઈ તમે ગમે નવું બનાવ્યું તો ગમે એવી વસ્તુની ગમે એની અંદર હોય ને બધી adjust થઈ જાય. ખાવા બધી પીવામાં, વસ્તુ. રહેવા કરવામાં બધી. બધે કોઈ દી આકાશ એવું નથી કીધું એમાં શાક રોટલી જોઈએ છે. ચાલે, ઓલું નહીં ચાલે, આમ નહીં જોઈએ, હા. ઇસ્ત્રી જોશે, ઓલું જોશે, આ રીતે હા બધું ચાલે. આકાશે કોઈ દિવસ નથી કીધું એવું કે મારા આમને નામ બધું જ ચાલે. બધું ચાલે એટલે હું વખાણ કરું છું તમારા કે મારા ઘરવાળા બહુ ભગવાનને હારા એવા છે કે મારે સ્પેશિયલ એના માટે શાક રોટલી ન બનાવવું પડે મેં ગમે ત્યાં એની વસ્તુ ખાઈ લે છે ઈ. અને હા ટમેટા સાઈડમાં એટલા માટે રાખ્યા છે કે દર વખતે હું ટમેટા છેલ્લે જ નાખું છું તો અત્યારે આપણે નાખી દઈએ ને તો ટમેટા દેખાય નહીં અને ખાલી મોઢામાં છાલ જ આવે એટલે છેલ્લે નાખું તો ટમેટા મોઢામાં ટેસ્ટ આપણે આવે એટલા માટે હું છેલ્લે જ એડ કરું છું કે થોડીક જ વારમાં આપણે ચડી જાય એટલે પૌવા પણ મેં પુરાણી સાઈડમાં રાખ્યા છે મિક્સ કરી દઈ અને પછી આપણે એમાં પૌવા એડ કરીને પછી ઉપર ટમેટા એડ કરીને કારણ કે આપણે પૌવા મિક્સ કરીને એટલી વારમાં ટમેટા આરામથી બફાઈ જાય કારણ કે એને બહુ તો હાવ ચોડી ન નાખવાનું ચોડી નાખે તો પછી છાલ જ મોઢામાં આવે એટલા માટે ટમેટા વસ્તુ એવી છે કે આપણે ઉપરથી સેજ કચરી બફાયેલી હોય ને તો તમને ભાવે ખરા બીજું શાકભાજી ના ભાવે એટલા માટે ઉપરથી સેજનું એડ કરું એટલા માટે હવે થોડીક વારમાં જ પૌવા ચડી જાય આપણા આ તો આપણને ખબર જ નથી. વિરાલી આગળ કીધું કે ભાઈ મેનુ ચેન્જ થઈ ગયું છે, બરોબર ને? અહીંયા નીચે અત્યારે હું હજી દાદરા ઉતરો છું અને ફોન લઈને પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તમને જ હું બતાવું છું કારણ કે જે સુગંધ આવે છે જે મસ્ત મજાની જે આઈટમ્સ બનાવી છે જો કે ગઈકાલે પણ હતી કે જે ભજીયા બનાવ્યા હતા, ઠીક છે? તો એ જ ભજીયા અત્યારે ફરીવાર પાછા બની રહ્યા છે ને એની સાથે સાથે મસ્ત મજાના છે અહીંયા પૌવા અને બટેકા. વાહ ભાઈ વાહ બેન મજા આવી ગયા. તો હે કાલ રાતે ઠંડો માહોલ હતો અને ભજીયા ખાધા ને અત્યારે ઠંડો માહોલ છે ને ભજીયા પછી પેટમાં કજિયા ન થાય એ જોવાનું છે. નથી છે ને પેટમાં કજિયા હા. એટલે બીજો રાઉન્ડ અત્યારે આયલો છે. એ વાત સાચી છે, નહીતર પછી દબદબાટી બોલી જાય. હવે નહીં ભજીયા બીજી વાર એમ બધા ખાઈ લે. મજા આવે ને ભજીયા ખાવાની. હે ને એટલે અત્યારે તે ફરી વખત બનાવવાને મને ફરી વખત પાછું મન થઈ ગયું કે સારું કર્યું અત્યારે બનાવવાની. હે ના આખું બાવળું પડ્યું હતું મેં તો કરી નાખું ને ગરમ વાહ, ગરમ ભાઈ મજા વાહ, આવે સરસ સરસ લસણ બસણ નાખીને છે ને લસણ હવે ન હોય ને નથી નહીં લે આલે તો આ લસણ વગર ના ભાઈ બનશે એવું થયું એમ ને. તો કાંઈ વાંધો નહીં, ચાલો કાંઈ નહીં, એન્જોય તો કરીએ મસ્ત મજાના. અને ગરમા ગરમ પૌવા પણ બનાવ્યા છે. જો બા બેસી ગયા, જાગુ મમ્મી विराली बनावे छे, હું હવે બેસી જાઉં કારણ કે લાगी છે भूख। अभी बज चुके हैं शाम के 5, उसी के साथ में और विराली अभी यहाँ पर देखिए रेडी हो गए हैं। यस वाह भाई वाह, हॉट सीट पे बैठ गए हैं। यस, कभी और कभी उसी के बैठना साथ चाहिए, पता चले ना कैसा लगता है और वो भी है। Yes. टी शर्ट बहुत ही अच्छी लग रही है, लेकिन ये टी शर्ट आपको पता होगा मैंने पहनी हुई थी। हाँ, ये टी शर्ट मैंने पहनी हुई थी कोई एक बात बार। हाँ, लेकिन यूनिसेक्स है तो दोनों पहन सकते हैं, ठीक है ना। मैंने पहना, हाँ। वरना आपकी टी शर्ट मुझे नहीं आती ना। यस, और साथ ही में देखिए हमारा जो सूर्यमुखी का मुखवास है वो अभी विराली खा रही है। ये मतलब कि हेल्थ के लिए बहुत ही अच्छा है। B12 की कमी हो और बॉडी में कई सारे ऐसे विटामिन हो तो उसके लिए बहुत बेहतर रहता है। तो मैं और विराली और जागू भी दिन में खाती ही रहती है, ठीक है। और अभी विराली हमारे सूरत में एक न्यूज़ अभी वायरल हुई है महानगर पालिका की तरफ से क्या? कि 2 लाख क्यूसेक पानी अभी छोड़ा गया है उकाई डैम में से। ओहो हो, हाँ, तो किसी को घबराने की ज़रूरत नहीं है, लेकिन सावचेत रहिए, सतर्क रहिए, ज़्यादातर पुल पे ना जाइए, वहाँ पर पानी देखने के लिए ना जाइए। ऐसे अभी नोटिफिकेशन सोशल मीडिया पे घूम रही है और ऑफिशियल जो पेज था वहाँ पर भी आ चुके सब हैं। जगह पे बहुत बारिश है अभी, यस, ऐसा सुना। बारिश की वजह से ही पानी छोड़ा गया है। हाँ, अभी तरोड़ा कितनी बारिश है। या तरौड़ा का वीडियो देखो ना भाई, बाप रे, क्योंकि तरौड़ा अभी का मेरे को दिखाएंगे। पता है। हाँ, विराली के फोन में ही था स्टेटस। तो जो ऊपर नीचे वाला पुल था और ऊपर वाला पुल था, तो अभी तो क्या है कि रास्ता है ना ऊपर वाले पुल से ही चल रहा है, ठीक मेरे फोन में है। है? हाँ, तुम्हारे फोन में होगा, देखो तो शायद WhatsApp में? हाँ, Story व्हाट्सएप में? में ही होगा, व्हाट्सएप में ही होगा। चीकू ने रखा हुआ था, अगर चीकू का नंबर है तुम्हारे पास तो तुम्हें दिख जाएगा, वरना तुम्हें नहीं दिखेगा। मिल गया कि नहीं मिला? वो ढूंढ रहे हैं, कितने सारे कांटेक्ट होते हैं हमारे। वो भी इधर से सर्च कर लेने का सीधा, चीकू लखो, चीकू। तुम्हारे पास नहीं है नंबर, चलो विराली के पास नंबर नहीं है, मेरे फोन में था। अभी स्टेटस देखा तो बहुत ज्यादा मात्रा में पानी आ चुका है। मतलब कि जो धारी वाला डैम है, वो डैम का नाम क्या है विराली? धारी वाला डैम, हाँ, गड़धरा डैम ना, हाँ शत्रुजी दीदी बोल रही है। शत्रुजी डैम। हाँ, शत्रुजी डैम। हाँ। तो शत्रुजी डैम में ऊपरवास में इतना पानी आ चुका है कि तरोड़ा तो थोड़ा दूर पड़ता है, ठीक है। दर्शक भाई का जो चलाला गांव है वहां पर भी ज्यादा पानी होगा और इन सारे एरिया में जहां से शत्रुजी नदी गुजरती है, तो
तो वो सभी एरिया में बहुत ही ज्यादा बारिश है, उस वजह से पानी भी इतना अभी आ चुका है। गांव में ना आ जाए ना ऐसे अभी मतलब की सिचुएशन वहां पर है। और सूरत में भी आज के अभी मतलब कि आधे या पौने घंटे पहले ही महानगर पालिका की तरफ से न्यूज रिलीज हुई है कि ध्यान रखिए, सतर्क रहिए और ऐसी कोई चिंता नहीं है, ऐसी कोई घबराने की बात नहीं है, लेकिन आप सिर्फ ध्यान रखिए, ठीक है। एनीवेज अभी हम निकल रहे हैं। अभी मैं क्यों रेडी हुई हूँ, क्योंकि अभी हम जा रहे हैं भाणिया भाई को लेकर फोटोग्राफी के लिए। वाह भाई क्योंकि वाह, 2-3 दिन में एक मंथ का हमारा भाणिया भाई होने वाला है। आज 29 तारीख हुई है, कल 30 और परसों 31, शायद ये महीना 30 का होगा, ठीक है। तो उसका जन्मदिन नहीं आएगा एक महीने का, हाँ नहीं आएगा ना। पिछले महीने 31 थे, इस महीने 31 कैसे आएगी, नहीं होती ना, इसी आएगी ना। तो हाँ, तो एक दिन कम रहेगा, लेकिन कल के दिन में वो एक महीने का पूरा कंप्लीट हो जाएगा, ठीक है। तो 1 मंथ की उसकी जो फोटोग्राफी है, वो फोटोग्राफी करवाने के लिए हम तीनों जा रहे हैं, मैं, जागू और भाणिया भाई तीनों। और अभी क्या हो रहा है पता है आपको? बोलिए। उसके 3 बार हमने जो लंगोट होते ना चेंज किए। हाँ 3 बार मतलब कितने बजे से? 4:15 बजे से ना। थोड़ा थोड़ा छींक कर रहा है, तभी तो बारिश की वजह से भी उसके जो कपड़े हैं ना सब गीले हैं, और फिर भी उसके कपड़े भी कम पड़ रहे हैं। दीदी जैसे बोले ऊपर जो बड़ा वाला बैग है ना दीदी, उसमें से निकालना पड़ेगा। 3 या 4 बार थोड़े थोड़े छींक करते तो उसको कपड़े तो वॉश करना ही पड़ता है, सबके कपड़े वॉश करना पड़ता है। तो सारे कपड़े वॉश में चले गए, तभी तो दीदी उसको भी घुघरे से अभी रमाड़े सबको वापस। यस, चौथी बार छीना करे ना उसके पहले निकल जाना, क्योंकि 4:15 बजे से उसको मतलब कि मम्मी भी ध्यान रख रहे थे कि एक बार किया, 6 भी साफ किया, दूसरी बार किया, तीसरी बार किया। तो क्या है कि अभी 5:30 पौने 6 बजना है, तो वहाँ पर वो फोटोग्राफर भाई भी अभी वेट कर रहे हैं कि चलिए आप लोग आ जाइए, क्योंकि उसने 5:30 बजे का बोला हुआ, 5:30 बजे का उस भाई ने बोला हुआ था। तो अभी मैं और विराली, जागू, हम तीनों निकल रहे हैं, साथ में भाणिया भाई, और साथ ही में यहाँ पर नजदीक में ही है, तो इसीलिए साथ में चले जाते हैं और फिर वापस फोटोग्राफी करके आएंगे। और परसों वाले व्लॉग में आप सभी को दिखाएंगे कि कैसे पहली मतलब कि कैसा फोटो उसका शूट किया हुआ है, ठीक है। पहला फोटो, और वो 1 मंथ का हो गया, तो उसका पहला फोटो कैसा हमने शूट किया है वो आप सभी को हम दिखाएंगे, ठीक है। तो भाई अभी पहुंच गए हैं भाणिया भाई का शूटिंग करवाने के लिए, मतलब कि फोटो शूट करवाने के लिए। यहाँ पर स्टूडियो में देखिए, और यहाँ पर अभी उसका फीडिंग चल रहा है, ठीक है। यहाँ पर पूरा सेटअप देखिए, सेटअप अभी बनकर रेडी हो रहा है। फिर आप सभी को दिखाएंगे कि कैसा पूरा उसका फोटोग्राफ आया। परसों वाले व्लॉग में दिखाएंगे, आज तो नहीं पॉसिबल होगा, कल भी नहीं होगा, परसों वाले व्लॉग में दिखाएंगे, ठीक है। तो यहाँ पर पूरा सेटअप अभी कंप्लीट बन रहा है, बन जाए फिर उसके बाद फोटो उसका खींचेंगे, है ना। तुम्हें खिंचवाना है? अभी कॉस्ट्यूम भी मैंने नहीं पहना हुआ है, नवरात्रि के पहने हुए तो हम कर सकते हैं ना, तो कर सकते हैं ना, ठीक है ठीक है। વાગ્યા કેટલા વિરાલી અત્યારે? કઈ જ ખ્યાલ નથી કેટલા વાગી ગયા। 7:15 થઈ જાય, આવ્યા હતા કેટલા વાગે જાગો? 6 વાગે। 6 વાગે આવ્યા હતા ને, થઈ ગયે 5:30 નીકળ્યા હતા, ત્યાર સુધી તો અહીંયા પહોંચ્યા છીએ। ભાઈ હજી સૂતા છે, સૂતા મીન્સ કે હમણાં તો વિરાલીને ખબર કે શું થયું છે। દેખીરો કર્યો આખો આ સ્ટુડિયો માથે લીધો, બધાય માથે આવી ગયા, અરે અરે રોવે રોવે અને આંખમાં ત્યાં આંગુડા હોતા ને જાય બોલે મેં બીકણો અમે કપડા ચેન્જ કર્યા સવારની વેહ મશે કે માલિશ થાય કે નવડા માલિશ થશે એટલે 5 મિનિટ થઈ કોસ્ટ્યુમ પહેરાવી દીધા એના, એટલો રોવે રો ફીડિંગ દીધી કરાવે તો એટલો રોવે, 5 મિનિટ થઈ ગયું ઘોડિયા નાખ્યો નહીં। અરે અરે હવે એક બંધ કરી દીધા, હવાનો નાવાનો મેમ રહી ગયો છે ને, એવું થયું ને તો બીકણો લાગે છે અને બાપાને બહુ ભાવ છે, બધા લોક જોવે જો દાંત કાઢે, જો દાંત કાઢે। હાલ ભાઈ હાલ, હવે ઊભો થા, તારું શૂટ કરવાનું છે ફટાફટ, બોનત કરવાનો ઉડાવવાનો છે। ઊભો તો ક્યાંના બધા નાખ્યા છે ખડે પગે બધાને, તો ફોટા ક્લિક થયા જ નથી ને હજુ તો? ભેગું થાય તો થાય અરે અરે એટલે શાંત કરાવવો પડે ને, શાંત કરાવવો પડે ને, તો થોડીક વાર શાંત થઈ જાય પછી હમણાં એમની ફોટોગ્રાફી કરાવે, કારણ કે ભાઈ આજ કરવા દે તો સારું છે। નથી લાગતો હવે, કોને ખબર હે? કાલ ફૂલ ભર ઊંઘમાં હોય ને સવારમાં હા, નવડાવ્યા પછી તે લઈને આવશે એવું લાગશે ત્યારે લઈને આવવો પડશે એવું લાગે ને। તો સૂતા છે અત્યારે જો ને નિરાતે આરામથી। તો હવે આખું નથી ખુલતી, તેની આખી ખુલતી જ જોયા હે? બંધ થઈને પછી જોયું હું ક્યાં છું મેં જાગવું છે? ખ્યાલ કર્યા હે જગાવો નથી માર બોલાવ્યો હોય કે જાગવું છે મારા ઘરમાં। આ જો ખોલી જો જો કોયલી हालो फोटो पाड़ो, चलो नित्यम। भाई बजे है अभी यहाँ पर 7:30 और घर पे पहुँच चुके हैं। बीच में बारिश थी, तो पहले क्या था कि मैं विराली और भाणिया भाई को दोनों को, विराली और नित्यम दोनों को मैं घर पे छोड़ के आ गया। तो अच्छा रहा कि उन लोगों को बारिश अभी रास्ते में नहीं नड़ी, है ना। हाँ अभी वो सो रहा है तो ज़्यादा आवाज़ नहीं करना है। और यहाँ पर जागो भी बैठ गया खाना खाने के लिए, क्योंकि क्या रहता है जब तक वो सोया हुआ है ना तब तक ये अपना काम निपटा लेना वो सही है। और यहाँ पर देखिए भाई, वाह भाई वाह, बाजरानो रोटलो અને સાથે
ઓળો 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 ચાખીએ મમ્મી તમે કહેતા હોય તો હું થોડો ના પાડું તમને આપણે થોડોક આપણા માટે જો અલગ કાઢે છે વિમલાબેન સાથે આપણા માટે શું છે બીજું મમ્મી શાકભાજીમાં શાક રીંગણા ભરેલા રીંગણા ભરેલા રીંગણા વાહ ભાઈ વાહ સરસ લ્યો તો ભાઈ ભરેલા રીંગણાનું શાક છે જે પપ્પાને પણ મોસ્ટ ફેવરિટ છે તો ચલો હું જમવા બેસી જાઉં કારણ કે ભાઈ સુતા છે ને ત્યાં સુધીમાં અમે અમારું કામ નિપટાવી દઈએ ત્યાં સુધી સારું રહે કારણ કે પેલા ભાઈ અત્યારે કહેતા હતા કે ભાઈ એક ધારો કન્ટિન્યુ રોતો તો અડધી પોણી કલાક જેવો રોયો છે અને મેં કીધું એ બિચારાને એને એમ થયું છે કે આવ્યા સેટઅપ બધું ગોઠવું અને ફરી પાછું આપણે અત્યારે ફોટોશૂટ તો કર્યું ને પણ ફરી પાછા ઘરે આવતા રહ્યા એટલે કે અમારે ત્યાં રોજનું જ હોય કે આ તો એક મહિનાનું છે કે એક વર્ષના બાળક આવે ને તોય કે ના રહી ગઈ એમ એને કે માં કે છાના રાખવા પડે ઘોડીએ હિંચકાવવા પડે છાના રે સૂઈ જાય થોડી વાર ત્યારે એમનું ફોટોશૂટ થઈ શકે અમે કીધું તો વાંધો નહીં કારણ કે એમને શું છે હવે ખ્યાલ તો હોય નહીં નવી જગ્યા ચેન્જ થાય એટલે થોડું ઘણું એમને પણ ડિફરન્ટ લાગે તો એટલા માટેથી થતું હોય છે બહુ એટલે એક ધારો કન્ટિન્યુ રોતો હતો પછી માન શાંત થયો ઘોડિયામાં સુરાવ્યો હાથમાં લઈને પછી મીન્સ કે થોડી વાર મેં હાથમાં લીધો ને પછી વિરાલીએ તેડી લીધો એટલે એકદમ શાંત થઈ ગયો અત્યારે પહોંચી ગયા છીએ ઘરે તો બેસી જઈએ જમવા માટે તું અહીંયા આખો બેડ ઓપન કરી દીધો છે અને કઈક અત્યારે વિરાલી શોધી રહી છે શું અત્યારે માર પાસે ચોલીસ મને ખબર નથી બોલ કયા ચોલી હા અરે 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 એટલે આ તો મેં નથી જોયા આ મારો છોણીઓ છે આ ઓ માય ગોડ રિયલી મને નથી ખબર એ બાપલિયા બોલો શું કરવાનું ભાઈ ક્યારેક ક્યારેક કઈક વસ્તુ શોધતા રહો વિરાલી તો ખ્યાલ નહીં કે અંદર પડ્યું છે એમ કહું છું હા તો આખી પહેર છે ને આની તો હા તે પહેર આજે તો અરે અરે કઠણાઈ મને જ નથી ખબર બોલ આ તો ગોતવાનું બીજું હતું ને મળ્યું બીજું એવું થયું હતું હે હા મારા મેં બીજા બ્લેક ચોલી છે ને મેં હા હા એ પહેરું એમ હા અરે અરે પેલા મને કે આખું માળિયું જો ઉપર નામ જોયા તેને યાદ નહીં વિરાલીને ક્યાં પડ્યા છે અને પછી અત્યારે જો આ ઓપન કર્યું આનો તો મેં વિરાલી ફોટો જોયેલો છે તારો હા આ તો મેં પહેરેલા છે પણ આ છે ને દુપટ્ટો આનો છે હા હા આ રીતે મેચિંગ કરેલું હતું મેં અને મારું સાદા ભરતનું બ્લાઉઝ ઓકે ब्लाउज ની બેગ હતી ક્યાં ગઈ ये आप देख सकते हैं हमारे बेड के नीचे ये सब सामान अभी ये पड़ा तो हुआ सब है लेडीज के घर पे वहाँ सब घर पे सबके घर पे बेड में वही होता है आकाश जी वो तो होता ही है देखिए ब्लाउज यहाँ है। से देखिए वाह ये पूरी मैंने पैर बनाई थी इस तरह से इसलिए मैंने यहाँ पे अभी ये पट्टा भी डलवाया था येलो वाला मुझे याद नहीं है रियल बोल में कितनी चौंक गई कि मेरे पास ये चोली अवेलेबल है मैंने कहा आई थिंक मैंने पहना भी नहीं ये चोली नहीं नहीं एक बार ही नहीं नहीं 100% तो नहीं पहना है मुझे याद नहीं है अभी तभी तो बोल रही हूँ कि मुझे याद नहीं कि मेरे पास ये चोली है अवेलेबल ओ बाप रे वरना तो मैं ये चोली निकाल रही थी ना हाँ मैं आपको बोला नहीं कि भाई जो हमने पिछले साल मैंने पहना था पिछले साल हमने पहना हुआ था वही हाँ बहुत अच्छा है हाँ तो इसलिए तो निकाल रही थी अच्छी बात है ना दूसरा निकल गया तो तुम दूसरा पहन ट्राई सकती हो करते हैं, चलो तो ये पहनेंगे अभी ऐसा लग तो आज क्या है कि अष्टमी है तो अष्टमी के दिन क्या होता है कि महाआरती होती है तो आज के दिन हमारी सोसाइटी में महाआरती है तो सब लोग वहाँ पर ज्वाइन होने वाले हैं ठीक है गरबा खेलने के लिए तो जाते ही है लेकिन जो लोग नहीं आते हैं वो वो भी आ सकते हैं डेली सबको डेली कोई भी नहीं आता है तो वो आज के दिन भी आ सकते हैं ना विराली और आज अष्टमी है इसीलिए ना इसलिए ओके ओके महाआरती है ना महाआरती है तो चलिए चलिए आप तैयार हो जाइए रेडी हो जाइए फिर इसके बाद दिखाते हैं कैसा लगता है आपको ये वाला येलो येलो डर्टी फेलो चलिए बजे है यहाँ पर 10:30 और हमारा मोहतरमा हो चुके हैं रेडी यहाँ पर पीलो पीलो ब्लैक ब्लैक ऐसी चनिया चोली में लेकिन काफी बढ़िया बहुत ही मस्त लग रही है विराली पर्पल 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 आपको कैसे भूले लो आपका पर्पल पर्पल है ना हाँ बहुत ही मस्त लग रही है विराली प्यारी सी अच्छी लग रही हो बहुत ही मस्त लग रही है थैंक यू ये कलर उस दिन पहनना चाहिए था बहुत मुझे ही याद जच रहा नहीं, है मैं अभी वही बोल रही हूँ ना कि मुझे याद नहीं मेरे पास ये अवेलेबल था नहीं अच्छा हुआ ना कि आज हाँ। 1 या 2 दिन बचे उसी दिन याद आ गया तो पहन लिया है ना हाँ, ठीक है चलिए जाइए फिर गरबा खेलिए मैं भी आ रहा हूँ अभी